આફતમાં મળશે રાહત, સરકાર કરશે મદદ। રાજ્ય સરકાર ખેડૂતો માટે દેશના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરવા જઈ રહી છે। માવઠા બાદ લાચાર બનેલા ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા હતા, ત્યારે ખેડૂતોની આશા અપેક્ષાને પૂર્ણ કરતા રાહત પેકેજની કોઈ પણ સમયે જાહેરાત થઈ શકે છે। ત્યારે રાજકોટના જસદણના ખેડૂતોની શું છે આશા અપેક્ષા અને તેઓના મતે આ રાહત પેકેજ કેવું હોવું જોઈએ, આવું જાણીએ। રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોનો મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોની માંગણી હતી કે સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવે અને ટૂંક સમયની અંદર આ પેકેજ છે તે જાહેર થવાનું છે। અને ત્યારે કેટલાક ખેડૂતો જે રાજકોટ જિલ્લાના જસદણના જીવાપર ગામના જે ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલું યોગ્ય તમારે શું લાગે છે તમને કે આ પેકેજની અંદર શું હોવું જોઈએ? જી સાહેબ, આજે કમોસમી વરસાદ આવ્યો એના હિસાબે ખેડૂતને ઘણું બધું નુકસાન થયું છે। અમુક ખેડૂતને 0% નુકસાન થયું છે। તો આ નુકસાની ખેડૂત અત્યારે કોઈ કાળે સહન કરી શકે એમ નથી। તો સરકારે ખેડૂતે ક્યારેય સરકાર પાસે માગ્યું નથી, પણ એક પોઝિશન એવી આવી છે 30 વર્ષમાં કે આજે માગવાની પોઝિશન આવી છે। જે એક ફસલ વીમા યોજના હતી ખેડૂત માટે અને સરકાર માટે બહુ ઉપયોગી હતી, પણ સરકારે એ જે બંધ કરી એના માટે આ બહુ મોટી મુસીબત અત્યારે આવી પડી છે। તો આ મુસીબતનો સામનો કરવા માટે સરકારે વધુમાં વધુ રાહત પેકેજ અત્યારે જાહેર કરવું જોઈએ। ખેડૂત ઉપર ઘણું બધું મોટું ધિરાણ છે, જે ધિરાણ સંપૂર્ણ નાબૂદ કરવું જોઈએ, કારણ કે અત્યારે ખેડૂતની કોઈ એવી પોઝિશન નથી। શું કહેશો, આ પેકેજની અંદર કયા કયા મુદ્દાઓ હોવા જોઈએ? ખાસ કરીને અત્યારે જે નુકસાન થયું છે એ ખેડૂતો કોઈ સંજોગોમાં પોતાની ખેતીને જીવંત રાખી શકે એવું નથી, એટલું ભયંકર નુકસાન થયું છે। ખાલી પાક ગયો છે એવું નથી, ખેડૂતોના ઢોર માટેનો જે ચારો છે એ પણ સંપૂર્ણ નાશ પામ્યો છે। તો ખરેખર તો સરકારે આ વખતે મોટું મન રાખી અને ખેડૂતોની આ તમામ જે વ્યથા છે એને સાંભળી અને એના માટે ખેડૂતોને વધુમાં વધુ મદદ કરવી જોઈએ। ખાસ કરીને ખેડૂતોને જે નુકસાન થયું છે એમાં સરકાર અત્યાર સુધી જે વળતર અથવા તો મદદ કરે છે એમાં 2 હેક્ટરની મર્યાદા રાખે છે। ખરેખર આ મર્યાદા જરૂરી નથી, કારણ કે કોઈ ખેડૂત મોટા હોય તેની પાસે 8-10 હેક્ટર જમીન હોય તો એને નુકસાન પણ મોટું થયું હોય। આ તો એના જેવું છે, કોઈ ફેક્ટરીમાં 10 મશીન હોય ને કંઈક સળગી જાય ને એમાંથી 2 નું વળતર આપે 8 નું ન આપે। બિલકુલ, આ હતા જસદણ તાલુકાના ખેડૂતો જે પોતાની અપેક્ષા છે તે રજૂ કરી છે। ટૂંક જ સમયની અંદર આ પેકેજ જાહેર થશે। રાજેશ લિંબાસિયા, TV9, જસદણ।